નમસ્તે મિત્રો. આજે આપણે વાત કરવાની છે પ્રત્યાયન. જો પ્રત્યાયન એ એવી વસ્તુ છે કે તમે છે શરૂઆતમાં ભાષા શીખ્યા, ભાષા દ્વારા જે પ્રક્રિયા થાય ભાષા દ્વારા જે પ્રક્રિયા થાય એને શું કહેવાય? પ્રત્યાયન કહેવાય. પ્રત્યાયન એટલે કે એક રીતે આપણા શબ્દોમાં, સાદા શબ્દોમાં જો આપણે વાત કરીએ તો એ વાતચીત કહી શકાય. એના તબક્કાઓ કઈ રીતે પ્રત્યાયન થાય, એટલે કે કઈ રીતે વાતચીત થાય. તો દરેક પાછળ સાયકોલોજીકલ રીઝન છુપાયેલું છે, એટલા માટે આપણે આ ભણવું જરૂરી છે. તમે જે 11માની અંદર જે પણ કોર્સ ભણી રહ્યા છો એ કોર્સ છે કે સાયકોલોજી હકીકતમાં છે શું, એનો ઉદ્ભવ ક્યાં છે, એની શરૂઆત શું છે, આ બધા અભ્યાસો તમને છે 11મામાં ભણાવવામાં આવે છે. અને પછી જ્યારે તમે 12માં ભણશો ત્યારે સીધું એનું બેઝિક. અત્યારે આપણે જે પ્રત્યાયનને ભણી રહ્યા છીએ એ પ્રત્યાયનની એક એવી બાબતો છે કે જેની અંદર પ્રત્યાયન કઈ રીતે થાય છે. તો તમે એના પ્રત્યાયનના પ્રકારો ભણી ગયા કે ભાઈ આવી રીતના અલગ અલગ રીતે પ્રત્યાયન થાય છે. હવે ભણવાનું છે પ્રત્યાયનના અવરોધો. સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિ સંપૂર્ણ, સચોટ, કમ્પ્લીટલી વાતચીત કરી શકે એવું શક્ય હોતું નથી. પ્રત્યાયનમાં ઘણી વખત ઘણા બધા અવરોધો મીન્સ કે પ્રોબ્લેમ ઊભા થાય છે. અને આ પ્રોબ્લેમનો અમુક શારીરિક બાબતો, અમુક માનસિક બાબતો, ઘણી બધી પ્રક્રિયાઓ છે એ અસર કરતી હોય છે. પ્રત્યાયનનો અવરાધો માત્ર એટલું નહીં, ઉદાહરણ તરીકે આપણામાં પણ પ્રત્યાયનના અવરાધો ઘણી વખત જોવા મળે છે. કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે આપણે બોલવા જતા હોય, કંઈક ને કંઈક શબ્દ બોલાઈ જાય ઊંધો ને પછી બધા હશે. આપણે આવું ઘણી વખત જોઈએ છીએ. અથવા તો શિક્ષકો છે એ લેક્ચર લેતા હોય ને એ સમયે બોલવાનું હોય, ક્યાંક ને શબ્દ કંઈક બીજો બોલાય છે. આવું આપણી આજુબાજુ ઘણું બધું થતું હોય છે. અને એ જ બાબતને અનુલક્ષીને છે એ પ્રત્યાયનના અવરોધો અસર કરે છે. ખાસ કરીને પ્રત્યાયન છે એના લગભગ બધા જ સોપાનો છે એ તમે છે એ ભણી ગયા છો. તો એ સોપાનો છે એ જો આપણે વાત કરીએ તો ઉદ્ભવ, પ્રત્યાયન ઉદ્ભવ થાય, પછી પ્રેષક થાય એટલે કે એનો વિચાર, એ કઈ બાબતો દ્વારા આપણે પ્રત્યાયન કરવું છે. સંકેતાકન એટલે કે કાં તો આપણે બોલીને, કાં તો આપણે લખીને, કાં તો આપણે ઈશારો કરીને કોઈ પણ રીતે આપણે પ્રત્યાયન રજૂ કરી શકીએ છીએ. અને સંદેશના માધ્યમ, સંદેશ ત્યારે બને કે જ્યારે બીજા વ્યક્તિ સુધી પહોંચે. તમે રૂમમાં એકલા બોલતા હોય તો એ સંદેશો કહી શકાય નહીં, પણ તમે જે બોલો છો એ સામે કોઈ વ્યક્તિ હોય અને એના સુધી પહોંચે છે તો એ સંદેશો થયો. માધ્યમ કોના દ્વારા થાય છે? કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ પત્ર દ્વારા, કોઈ ગેઝેટ દ્વારા, કોઈ પણ રીતે. બરાબર. વિસંકેતકન, ગ્રાહક સમજે છે અને ગ્રાહક મીન્સ કે જ્યાં પોગે છે એ સંદેશો. આ બધું પ્રત્યાયન છે. પછી પાછી આની આ જ પ્રક્રિયા રિપીટ થઈને સામે વ્યક્તિ સુધી પહોંચે છે. આપણે જે કોઈ સાથે વાતચીત કરીએ છીએ ને એ બહુ મોટી પ્રક્રિયા છે, પરંતુ આપણે એની ઉપર ધ્યાન નથી આપતા. એક રીતે એવો પણ વિચાર આવે કે ભાઈ આવું બધું શું જોવાનું, એમ કે ભાઈ વાતચીત કરવાની ને આવું તેવું ને. પણ સાયકોલોજી એક એક ઝીણી ઝીણી બાબતોને સમજવાનો પ્રયત્ન કરે છે. તમે એને કમ્પ્લીટલી જ્યારે સાયકોલોજી ભણશો ને ત્યારે તમે એની સંપૂર્ણ બાબતને સમજવા માટે પરિપૂર્ણ બનશો. અત્યારે છે તમને આ બધા મુદ્દા લાગશે કે આવું બધું શું આવતું હશે એમ. પરંતુ આજે વિશ્વની અંદર કોઈ હાઈ લેવલ ઉપર ચાલતું હોય ને તો આજે સાયકોલોજી, આજે દરેક વ્યક્તિને સાયકોલોજીની જરૂર પડે. પરંતુ હજી તમે એને સંપૂર્ણ સમજ્યા નથી એટલે થોડો સમય લાગશે. પણ જે દિવસે તમે સાયકોલોજીને સમચોટ, એવું કહેવાય છે કે જે વ્યક્તિ સાયકોલોજીને સચોટ એનો પરિચય મેળવી લે અને સમજી લે તો મારા ખ્યાલ મુજબ છે એ સામેવાળા વ્યક્તિને જોઈને જ ઘણી બધી વાત છે એ સમજી જાય. અને વ્યક્તિનો માત્ર ચહેરો જ અઢળક વસ્તુઓ છે એની મનની કહી દે. આ બધી બાબતો છે. પણ અહીંયા તો આપણે પ્રત્યાયનના અવરોધો કે વ્યક્તિને વાતચીતમાં અવરોધો ક્યારે આવે એને આપણે સમજવાના છે. એની અંદર જો સૌ પ્રથમ વાત કરીએ તો પેલું કે પ્રેક્ષક. પ્રેક્ષક એટલે કે ઉદાહરણ તરીકે હું બોલું છું ને અત્યારે તમે સાંભળી રહ્યા છો, તમે શું થયા? પ્રેક્ષક. પછી તમે બોલો છો ને હું સાંભળી રહ્યો છું તો હું તમારા આ માધ્યમે હું શું થયો? પ્રેક્ષક. બરોબર. એટલે પ્રેક્ષક એટલે એ નહીં થિયેટરમાં પ્રેક્ષક ખાલી, નાટકમાં પ્રેક્ષક ખાલી, એટલા એ ન ગણી શકાય. બરોબર. ખાલી સ્પષ્ટ સંદેશો મોકલવાની શક્તિ જ ન હોય.
એક્ઝામ્પલ તરીકે અહીંયાથી તમને બધાને ઉપાડી અને છે એ યુગાન્ડાના જંગલોમાં મૂકવામાં આવે અને કે ચાલો તમને એક જ ને ત્યાં લઈ ગયા છે, પછી કે ચાલો એની સાથે વાત કરશું, થશે પ્રત્યાયન? શક્ય જ નથી, કારણ કે તમે એ ભાષા જાણતા જ નથી. તમે જે ભાષા જાણતા નથી, સામેવાળો તમારી ભાષા જાણતો નથી, તો ક્યારેય સંદેશાની આપ-લે થશે નહીં. અને સંદેશાની આપ-લે નહીં થાય એટલે પ્રત્યાયન થવાનું જ નથી. અથવા તો ઓછી બુદ્ધિ, જે વ્યક્તિ બોલી જ નથી શકતો, જે બોલી સમજી જ નથી શકતો. એક્ઝામ્પલ તરીકે ગાંડું વ્યક્તિ હોય, સંપૂર્ણ જે વ્યક્તિ છે એ મેન્ટલ છે, તો એ સંપૂર્ણ મેન્ટલ વ્યક્તિ છે, એની સાથે તમે વાતચીત કરશો તો એનું બોલશે, તમે ગમે એટલું પૂછો એને કંઈ ધ્યાન નહીં આપે. કેમ? કારણ કે ત્યાં પ્રત્યાયન શક્ય જ નથી. અજ્ઞાન બુદ્ધિ છે, બુદ્ધિ છે જ નહીં. ત્યારબાદ સ્પષ્ટ સંદેશો આપવાની મરજી કે દાનત જ ન હોય, તેને ગૂંચવાડો ઊભો કરવામાં રસ હોય, ત્યારે પણ પ્રત્યાયન નહીં બને. આવું આપણી સાથે સૌથી વધારે બનતું હોય કે ક્યાંક આપણે વસ્તુમાં ફસાયા હોય અને આપણે કંઈક બાના બનાવતા હોય અને વાતને ગોળ ગોળ ઘૂમડતા હોય. એ પણ એને આમ ગયો તો ને એનું આમ થયું હતું ને એનું આમ હતું, એટલે સામેવાળો કે ભાઈ તું ખોટું બોલમાં, મને બધી ખબર પડે. આવું જ્યારે કહેવાનું થાય ને ત્યારે આપણે ગૂંચવડો ઊભો કરતા હોય, ત્યારે સંદેશો સ્પષ્ટ રીતે પ્રત્યાયન થશે નહીં. કે વ્યક્તિને દાનત જ ન હોય. કોઈ વ્યક્તિને ઘણી વખત ક્લાસમાં એવો વ્યક્તિ હોય કે એને બધું આવડતું હોય, પરંતુ કોઈ વ્યક્તિને પૂછે કે ભાઈ મને આ તું શીખવાય, તો એ ગોળ 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 ફેરીને ઓલાને સમજાય નહીં ને એમ બોલી જાય, કારણ કે એને નહીં. તો આવું પણ ઘણી વખત થાય. ત્યારબાદ પ્રેક્ષકની ભાષા અભિવ્યક્ત તદ્દન નબળી હોય. મેં કીધું ને કે એને ભાષાની અભિવ્યક્તિ, ભાષા બોલતા જ જો સરખી ન હોય, આપણે ઇંગ્લિશ જ ન આવડતું ને ઇંગ્લિશ બોલવા જઈએ તો સામેવાળાને કાંઈ સમજાવવાનું છે જ નહીં. આપણે અમેરિકા મોકલ્યા છે ને આપણે ઇંગ્લિશ આવડતું જ નથી ને આપણે ઇંગ્લિશ બોલવા જઈએ તો એ આપણને ખબર છે. એ સિવાય ગ્રાહકની માતૃભાષા જુદી જુદી હોય, એ પણ વાત મેં કરી. બંનેની ભાષા અલગ અલગ છે, બંને એકબીજાની ભાષા નહીં જાણતા, તો પ્રત્યાયન થવાનું જ નથી. એ વાત વારંવાર સંદેશાના મહત્વના મુદ્દા ભૂલી જતો હોય. હવે અહીંયા પાછું કયું વસ્તુ આવ્યું? કોઈ વક્તા વક્તવ્ય આપે છે એ, બરાબર. અહીંયા આપણે સામાન્ય વાતચીતનો ઉપયોગ નહીં, અહીંયા વક્તા જે સ્ટેજ ઉપર આપે, હવે એને મેઇન મુદ્દા જ ભૂલી જશે તો પણ જે સંદેશો સામેવાળા સુધી પહોંચવો છે એ શક્ય છે જ નહીં. એક્ઝામ્પલ તરીકે કોઈ નેતા છે, એ પોતે ચૂંટણીની અંદર છે એ પ્રચાર કરવા જાય, તો એ ચૂંટણીની અંદર પ્રચાર કરતો હશે, પણ એ ચૂંટણીની અંદર પ્રચાર કરતા કરતા છે એ પોતાની સભાની અંદર છે એ પોતાના ઘરના જે પ્રોબ્લેમ છે, નામ છે, મારે તો તેમ છે ને એવું કહેશે, તો એનો અર્થ સંજોગો પ્રમાણે છે ના, નથી. તો ત્યાં પ્રત્યાયન થવાનું જ નથી ને. લોકો છે એમ કે આને કાઢો એક કર, નકર ચપલા ખાશે, આવું કહેશે. કેમ? કારણ કે પ્રત્યાયન થવાનું જ નથી. એ સિવાય વાપરેલા શબ્દો અનેક અર્થ હોય. અમુક એક્ઝામ્પલ તરીકે ધવલ ભોજનમાં રસ લે છે. હવે ગુજરાતી ભાષા એવી છે કે જેના એક શબ્દના કેટલા અર્થ થતા હોય. જો આમાં ધવલ ભોજનમાં રસ લે છે, તો રસ શબ્દ કેરીનો રસ પણ થાય અને રસ એટલે રુચિ પણ થાય. એટલે આવા ઘણા બધા એવા શબ્દો છે કે જેનો છે એ અર્થ ઘણી રીતે થાય. તો ઉદાહરણ તરીકે ગોળ, તો ગોળ એટલે ઓલું ગોળય થાય, ખાવાનો ગોળય થાય, બરોબર ને. આપણે દેશી ભાષામાં આમ આપણે ગળ શબ્દ કે એવું કંઈક શબ્દ છે મેઇન, પણ આપણે એને ગોળ જ કહીએ સામાન્ય ભાષામાં. તો હવે ઘણા બધા શબ્દો. તો આ સમયે પણ એવું થાય. એ સિવાય ભાષા અઘરી કે અપરિચિત હોય, સંપૂર્ણ પ્યોર ગુજરાતીમાં બોલે ને કોઈ વ્યક્તિ, મોસ્ટ ઓફલી જે એન્કર હોય એ એન્કર સ્વાભાવિક રીતે એકદમ સચોટ ગુજરાતીમાં બોલે તો એ આપણને ન સમજાય. સચોટ હિન્દી એટલે પરફેક્ટ હિન્દીમાં બોલે અમુક, તો આપણને છે એ અમુક વસ્તુ છે એ આપણને સમજ આવવાની જ નથી. આપણે ઘણા ટેલિવિઝન શોની અંદર અમુક વ્યક્તિ કોમેડી કરવા માટે એકદમ સચોટ ભાષા, હા જો એક્ઝામ્પલ તરીકે કેબીસી કોણ બનેગા કરોડપતિમાં ઝાઝા ભાગે જે અમિતાભ બચ્ચન છે પ્યોર હિન્દીમાં જ વાત કરશે, પ્યોર દરેક શબ્દ. તો આવી જ્યારે ભાષા અઘરી બનશે ત્યારે પણ પ્રેક્ષકની ભાષા છે અઘરી અને અપરિચિત હોય ત્યારે પણ પ્રત્યાયન શક્ય બનશે નહીં. એ સિવાય ગ્રાહકમાં સંદેશો ઝીલવા માટે છે એની શક્તિ કે મરજી. હવે આ પ્રેક્ષક હતી. પ્રેક્ષક એટલે કે જે વ્યક્તિ સંદેશો આપી રહ્યો છે,
અને ગ્રાહક એટલે કે જે સંદેશો, હવે આમાં પાછું તમને એમ થાય કે હમણાં ઉપર તો કેમ કીધું, પણ સાંભળો. ઉદાહરણ તરીકે બે વ્યક્તિ છે, કે હું અને એક તમે. હું અત્યારે બોલી રહ્યો છું તો હું પ્રેક્ષક છું. સામે તમે એ સંદેશો ઝીલી રહ્યા છો એટલે તમે ગ્રાહક છો. એનો જ્યારે તમે જવાબ આપો છો મને, ત્યારે તમે પ્રેક્ષક છો અને હું શું છું? ગ્રાહક છું. એટલે ટૂંકમાં કોઈને રસ જ નહીં હોય તો પણ, ઉદાહરણ તરીકે હું લેક્ચર લેતો હોઉં પણ તમને ભણવું જ નથી, તો સ્વાભાવિક છે કે હું ઉપર છે એ સીલિંગમાં દોરડું બાંધીને ઊંધો લટકીને તમને ભણાવીશ તો પણ એ વસ્તુ તમારામાં આવવાની નથી, કારણ કે સંદેશો ઝેલનાર ગ્રાહકને રસ જ નથી. ત્યારબાદ ગ્રાહકની મર્યાદાની જ્ઞાનને લીધે તે સંદેશો બરાબર ગ્રાહક ગ્રહણ કરી શકતા નથી. ટૂંકમાં વ્યક્તિને, ઉદાહરણ તરીકે આપને છે એ આપણે હાલની અંદર છે એ આર્ટ્સમાં ભણી રહ્યા છે. હવે 2 વર્ષ તમે આર્ટ્સમાં ભણો છો ને છેલ્લે તમને આવે ન્યુક્લિયર સાયન્સ વિશે સમજાવશે, કોઈ રસાયણ વિશે સમજાવશે, સમજાશે જ નહીં. કેમ? કારણ કે એ આપણી જ્ઞાનની બહારની વાત છે. એને આપણે સમજાવવા બેસશે તો એ આપણી સમજમાં આવશે જ નહીં. તમે 11માં 10માંથી 11માં આવો ને તમે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ રાખો તો એ ત્રણેયમાંથી જે પણ જાઓ, પણ એ શરૂઆતમાં 11માં અઘરું લાગવાનું. કેમ? કારણ કે એ વિશે તમે ભણ્યા જ નથી, જ્ઞાન જ નથી ને તમને, એટલે શરૂઆતથી સ્ટાર્ટિંગ કરવાનું છે. ત્યારબાદ ગ્રાહકની ધ્યાન આપવાની કે યાદ રાખવાની શક્તિમાં મર્યાદિત ઓછી હોય. એ સિવાય ગ્રાહક કોઈ બીજા કામમાં વ્યસ્ત અથવા રોકાયેલી હોય, એટલે કે એનું ધ્યાન બીજે હોય. ક્લાસની અંદર છે એ આપણે ધ્યાન કંઈક છુપાઈને નાસ્તો કરવાનો હોય, અથવા એકબીજા સાથે કંઈક રમત અથવા ચોપડીમાં ચિતરડા દોરવાનું હોય, તો એ સ્વાભાવિક છે કે સામે જે બોલશે એ કાંઈ યાદ રહેશે નહીં. એ સિવાય પ્રત્યેક અતિશય માહિતી આપવાની ગ્રાહક માહિતીના અતિશય બોજથી દબાય. જો જાજી માહિતી આપવામાં આવે તો હું એક જ લેક્ચરની અંદર તમને 2 ચેપ્ટર ભણાવી દેવામાં આવે, સ્વાભાવિક છે કે તમે ભણવા જ નહીં. આપણે સ્કૂલની અંદર કેમ લેક્ચર વાઇઝ એક પછી એક બીજો વિષય આવે, એક જ વિષય આખો દી એક ધારો ભણવામાં આવે તો શક્ય જ નથી એ વ્યક્તિએ જ્ઞાનને એટલે જ્ઞાનની માહિતી વધારે છે તો પણ થાય. એ સિવાય ગ્રાહકને પ્રેક્ષકમાં અણગમો કે વિશ્વાસ હોય, એટલે કે જે ગ્રાહક જે માહિતી લે છે, જે ઓડિયન્સ છે, એને સામેવાળા વ્યક્તિ પ્રત્યે જ અણગમો કે અવિશ્વાસ હશે તો એ સ્વાભાવિક રીતે છે એ લેવાનું. ઉદાહરણ કે મારી સાસુએ એમ કહ્યું કે કોઢમાં દીવો મેલ, મેં ભોળીએ એમ જાણ્યું કે સોઢમાં દીવો મેલ. આમ વહુને સાસુ તરફ અણગમો હોય તો કોઢમાં ને બદલે સોઢમાં એમ ખોટું સાંભળશે. તો જો અહીંયા કેવું છે કે મારી સાસુએ કહ્યું કોઢમાં દીવો મેળ. કોઢ મીન્સ કે પહેલાંના જમાનામાં એક આમ સ્ટોર રૂમ ટાઈપ પતરાનું બનાવે, અથવા એની અંદર બધી વસ્તુઓને એવું બધું પડ્યું. ટૂંકમાં આમ આપણે એને હજી દેશી ભાષામાં ફરજો પણ કહી શકીએ એવું હોય. એટલે અંધારું હોય એટલે એવું કીધું કે ભાઈ દીવો ત્યાં મૂકે એમ. પરંતુ સાસુ ઉપર એક તો ગુસ્સો ને એવું બધું હોય એટલે એ છે એ શું, કોઢમાં દીવો મૂકે એની બદલે સોડ એટલે શું? સોડ શબ્દ આપણે એમ કહીએ ને, અત્યારે શિયાળો છે તો શિયાળાની અંદર આપણે ગોદડું ઓઢીએ તો 2-3 ગોદડા ઓઢ્યા હોય એને આપણે સોડ કહીએ. આપણે સોઢ બોલતા હોઈએ. એ સોડ એટલે ગોદડાની અંદર દીવો મૂક્યો, તેણે ગોદડાની અંદર દીવો મૂક્યો એમ. એટલે અહીંયા શું થયું કે વ્યક્તિને અણગમો કે વિશ્વાસ જ્યારે વ્યક્તિ ઉપર આવશે ત્યારે એ સમજશે બધું ઊંધું. વ્યક્તિને જે વ્યક્તિ પ્રત્યે એક વખત અણગમો કે અવિશ્વાસ ઉભો થયો પછી એના માટે સારું બોલશે ને તો એને લાગશે તો ખરાબ જ. આ નિયમ છે. એ સિવાય ગ્રાહક પ્રત્યાયનના સમયે તીવ્ર આવેગથી છે એ ઉત્તેજિત થયો હોય, એટલે કે ગ્રાહક પ્રત્યાયનના સમયે છે તીવ્ર આવેગથી, કાં તો એનામાં ગુસ્સો હોય, કાં તો એનામાં ખૂબ જ દુઃખ હોય, કાં તો ખૂબ આનંદિત હોય. આવા સમયે વ્યક્તિ કોઈ વાત સમજી શકશે નહીં. એ સિવાય વાતાવરણમાં પુષ્કળ વિક્ષેપ હોય, એટલે ઘોંઘાટ હોય, લોકોની સતત અવર જવર, અતિશય ઊંચું કે નીચું તાપમાન હોય, ગરમી હોય તો પણ, ઠંડી હોય તો પણ. એ સિવાય અવર જવર અથવા લોકો સતત, અથવા બહાર વરસાદ આવતો હોય, અથવા ખૂબ વાવાઝોડું હોય, તો આવા સમયે કોઈ વ્યક્તિ પ્રત્યાયનના માધ્યમ કરી શકશે નહીં. અને પ્રેક્ષક અને ગ્રાહક વચ્ચે ભૌતિક અંતર ઘણું વધારે હોય. તમને સરખું સંભળાતું જ ન હોય તો પણ એ તમે માહિતી લેવાના નથી. તો અહીંયા મેઇન વસ્તુ કોમ્યુનિકેશન આપણે આ ચેપ્ટરમાં સમજાવવામાં આવે છે. એ પછી 2 વ્યક્તિ વચ્ચેની હોય, એક વ્યક્તિ અને જૂથ વચ્ચેની ઘણી સ્વરૂપે થાય. તમે શીખી ગયા કે
વ્યક્તિ વ્યક્તિ વચ્ચે થાય, વ્યક્તિ અને જૂથ વચ્ચે થાય, જૂથ જૂથ વચ્ચે થાય, બરાબર ને? એક વ્યક્તિને સામે કેટલું બધું જૂથ હોય, અથવા એક સામું જૂથ સામે બીજું જૂથ, બરાબર? આવી ઘણી બધી છે એ પ્રક્રિયા હોય. તો આ બધી જ બાબતો છે પ્રત્યાયન છે એને સંપૂર્ણ આપણે સમજી શકીએ છીએ. હવે હવે પછી છે એ પ્રત્યાયનના કૌશલ્યો છે કે કઈ રીતે છે એ પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન બેસ્ટ બને. તમે જો અમુક મોટિવેશન સ્પીકર હોય ને, જે આપણે યુટ્યુબમાં ને એમાં જોતા હોય, જ્ઞાનવત્સલ સ્વામી ને એ બધા, તો એ પબ્લિકને જકડી રાખે. કેમ? કારણ કે એનું પ્રત્યાયન કૌશલ જબરદસ્ત છે, એનું પ્રેક્ષક કૌશલ્ય જબરદસ્ત છે, અને સામે ઓડિયન્સ છે બેસનાર છે એ પણ એ જેવી ઓડિયન્સ હશે ને એવો જ ટોપિક એ રજૂ કરશે. એટલે સામેવાળી વ્યક્તિ એને સમજવાનું જ ને. એ કોઈ યુનિવર્સિટી કે કોઈ કોલેજમાં ગયા હોય તો એ ટાઈપના મુદ્દા હશે. કોઈ ધાર્મિક પરિષદમાં ગયા હોય તો ત્યાં લોકોના એવા ટોપિક હશે. એટલા માટે એ પ્રત્યાયન, જે પ્રેક્ષક અને ગ્રાહક છે ને, બંને વચ્ચેનું કૌશલ્ય, એ બંનેને પરફેક્ટલી કોમ્યુનિકેશનનું જ્ઞાન હોવું જોઈએ. તો પ્રત્યાયન પરફેક્ટ બનશે. અહીંયા એક્ઝામ્પલ તરીકે કાલ સવારે તમે લેક્ચરર બનો છો, કાલ સવારે તમે કોઈ પ્રવક્તા બનો છો, કાલ સવારે તમે કોઈ મોટિવેશન સ્પીકર બનો, કોઈ પણ, અથવા તો કાલ સવારે તમે કોઈ ઊંચા પદ ઉપર જાઓ છો ને, ગમે ત્યારે તમારે છે એ પ્રત્યાયન મીન્સ કે તમારે છે એ કોઈ સ્પીચ દેવાની આવશે, તો એના માટે આ સાયકોલોજીનું આ ચેપ્ટર, આ અભ્યાસ સાયકોલોજીનો જરૂરી છે. આ તો આપણા પુસ્તકમાં એક ચેપ્ટર છે, આખું મનોવિજ્ઞાન છે પ્રત્યાયનનું, અને એના અઢળક અભ્યાસો છે કે વ્યક્તિ પરફેક્ટલી સામેવાળા વ્યક્તિને સંમોહિત કેમ કરી શકે. ઘણા એવા આપણા ધર્મગુરુઓ છે, અથવા તો ઘણા એવા એની સ્પીચ છે કે લોકો એની તરફ ખેંચાઈ જાય. મોરારી બાપુ જુઓ તમે, લાખો લોકો એને સાંભળવા આવે. એ પછી અલગ વાત છે કે સાંભળીને પછી બહાર જાય, પછી હતા નેવા નેવા, પણ એ સંમોહિત થાય. કેમ? કારણ કે વ્યક્તિ જે એની રજૂ કરવાની જે સ્પીચ છે ને, એ લોકોને છે એને કંટ્રોલમાં કરે છે. અમુક હોય, અમુક જે સેલ્સમેન હોય ને, તમારે ન લેવું હોય ને તોય તમને વેચીને જાય એ વસ્તુ. તો એ એની સ્કિલ છે. એ સ્કિલ શીખવા માટે આ ચેપ્ટર છે. કે મનોવિજ્ઞાન આવા પણ અભ્યાસો કરે છે. પ્રત્યાયન એટલા માટે શીખવું જરૂરી છે. નકર તો સામાન્ય વસ્તુમાં એમાં કાંઈ જરૂર નથી. ઘણા મોટિવેશન સ્પીકર જોરદારની એની ફોલોવર, એના ફેન ઢગલો હોય, અને અમુક બિચારા આવતા હોય પણ ક્યાંક પરાણે આવતા હોય, એવા પણ આપણે જોઈએ. એટલે એ બાબતો સંપૂર્ણ મહત્વની છે, અને એ બાબત આપણે આ ચેપ્ટર શીખવાડે છે, મનોવિજ્ઞાન શીખવાડે છે. તો આપણે આજે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ પ્રત્યાયનના કૌશલ્યો, અને એ છે એ શીખવવામાં આવશે. મારા ખ્યાલ મુજબ છે એ તમે પ્રત્યાયનના અવરોધો, એટલે કે ભાઈ પરફેક્ટ પ્રત્યાયન ક્યારે ન બને, એમાં કંઈક વિક્ષેપ સક્સેસ ન બને, ત્યારે એની અંદર આ બધા કારણો હોય. કોઈ મોટિવેશન સ્પીકર, એટલે કે મોટિવેશન આપવાની સ્પીચ આપવાની શરૂઆત કરી હોય, પણ એના ફેન ફોલોવર વધે જ નહીં, અથવા એનું કોઈ નામ ન થાય, ત્યારે સમજવાનું કે એની અંદર આ બધી બાબતોની છે એ ખોટ હોય. અથવા તો આપણે એમ કહીએ સર એની સ્પીડ તો જોરદારની, પણ કોને ખબર, છતાં એ કંઈ ઉપડ્યો જ નહીં. પણ એની સામે એનું પબ્લિક પણ એવું જ હોય, ગ્રાહકો પણ, જ્યાં જેવું ગ્રાહક હોય ત્યાં એને એવું રજૂ કરવું પડે, તો એનું છે એનો પ્રભાવ ઊભો થાય. એટલે એ બધી બાબતો પ્રત્યાયનમાં અસર કરે છે, જેની વાત છે આપણે આજના લેક્ચરમાં કરી. ખૂબ ખૂબ ધન્યવાદ.